તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં. હે ગામમાં દૂધ દહીં આવી ગયા અને હજી આ બધું કંઈ કાઢ્યું છે નહીં. આજે મજૂર આવે છે એટલે આપણે જાઉં ફટાફટ નેદવા. ફટાફટ એને નાસ્તો નહીં પણ હિરામણ કરી અને જાય નેદવા. મજૂર આવી ગયા, જો કંઈક ઓછું થાય તો વળી કંઈક તમને આ દ્વારકા બતાવ્યું, નવું બતાવવાની અમે તૈયારી રાખીએ ને. ચાલો, દ્વારકાનો વ્લોગ કેવો લાગ્યો તમે બધા જરાક આ વ્લોગમાં મને કહેજો. મિત્રો આપણે દ્વારકા ગયા તો પાછળથી મસ્ત મજાના લાડવા, મરચાના આથણા ને બધું બની ગયું છે. લાડવા ખાવા હોય બધા આવી જાજો વેલેરા. બાકી છે થોડાક જ થારીમાં, હજી ક્યાંક આડાવાળા પડ્યા છે. ચાલો હવે ફટાફટ એને જમી લઈ. આપણે શિરામણ કરીને આવી ગયા અહીં નેદવા. હજી ધીરું અને મજૂર છે ને ઓલે હેઠે છે, અહીંયા આપણે પૂગી જાય ફટાફટ ને નેદવા માંડીએ. મિત્રો વાગી ગયા છે એક. આજે જો કે બહુ થાક્યો નથી આપણે, આમ તો નહોતો આજ, પૂરો જડી ગયો તો એક મસ્તીનો. હવે જાય ઘરે 1 વાગી ગયો, ભૂખ લાગી છે તો ભાગીએ. જો આ બધે મારે રાયડો છે ને, રાયડી એ આપણે નેદવાની છે. આ પારિયામાં છે અને આના એટલા પારિયામાંથી ઉપર તો છે નહીં, એકાદા 2 ક્યારામાં કેમ છે. હલો જાય ઘરે. મિત્રો ખાઈને આપણે સુઈ ગયા હતા. ખાઈને તો વ્લોગ સ્ટાર્ટ કરવાનું ને હવે મારો આરામ જ થઈ જાય એવા થાકી ગયા. જો પૂગી ગયા અહીંયા ખેતરમાં. આમાં તો નથી એટલું કંઈ ડાયરી ક્યાંય, કારણ કે આ પારીનું તો આપણે કમ્પ્લીટ નેદાઈ ગયું હતું. પણ અરોડા વધારે થઈ ગયા હતા અને રાયડી નેદતા જતા હતા તો વાર બહુ લાગે એમ હતી. અરોડા એક ઉપર લીધા ને રાયડી રહી ગઈ હતી. હવે રાયડીને તો મજૂર આવ્યા હે. જીરું કેવું છે બધા જરાક કમેન્ટ કરી દેજો. હાલો તો જાય નેદવા. મિત્રો જો આપણે આવી રીતના નેદતા હોય ને, હવે આવી રીતના દિવસના ભૂંડા વયા જાય, હું રહેવા દઈએ. કોકનું પાયલ હોય એની પથારી ફેરવી દઈએ. આપણે તો નથી પાયલ, એકલું જ છે, બીજા દેખાતા નથી. તો મિત્રો વાગી ગયા છે 6:07 અને ક્યારા પુગાડ્યા. એમાં થોડીક વાર લાગી. રસોડા વાર ક્યારા રહેતા હતા તો મજૂર કહે હવે નેદી નાખીએ કે એટલા હાટું થઈને આપણે પાછું કાલ ઉપાધિ નહીં, કાલ સીધા નવા ક્યારા ચાલુ કરવાના રહીએ. 2 પારિયામાં 3 ક્યારા ઓછા. 1 પારિયું આપણે આખું નેદવાનું, અડધું નેદવાનું અને અડધું અરોડાનું. એટલું હતું એ નેદાણું અને અરોડા પીપળા. અને 1 પારિયામાં જેમાં વધારે રાયડી છે ને, 1 ઉપડી ગયું. હવે પાછું 2 પારિયા એમાં તો 1 ઉપડી ગયું વધારે રાયડીવાળા, 1 રહ્યું છે. અને હવે આ બાજુમાં છે નહીં, જોઈ લઈએ. આમાં ક્યાંય દેખાતી નથી રાયડી એટલી, ઉમાં તો બહુ દેખાય. ચાલો હવે ઘરે જાય અને માલ દોહું. આજ તમને માલ દોવી બતાવું. બસ કેટલા દિવસ થઈ ગયા આપણે બતાવ્યું નથી, એટલે આજ બતાવી દઉં. મિત્રો આપણે આવી ગયા બકુડાને ઘરે. બકુડા શું કરવું? ડંગણા આવ્યા બકુડા ત્યાં ખાલી કરવા. આમ જતા જરા. આ કેમ આવો રૂપારો લાગે છે? એક જ મોજ પડી ગઈ. હમણાં નિશાળે જવાનું ભાઈ? કહા આમ આવતો હાલો. બસ આમણો ઉપજો. તો મિત્રો બીજો દિવસ ઉગી ગયો હોય ને કાલ સાંજે તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે ડંગરાની ગાડી આવી હતી. આપણે ત્યાં ગયા હતા, પછી ત્યાં બેઠા થોડીક વાર
તાપતા હતા, ટાઈટ પડતી હતી એટલે. પછી હું સાંજે મોડો આવ્યો, અહીંયા આવીને સૂઈ ગયો. તો સાંજે આપણે એ બ્લોગને એન્ડ નહોતો આપ્યો, કારણ કે અહીંયા આવીને થાકી ગયા હતા. એક આખો દિવસ નેતતા હતા ને પછી બેસી ગયા હતી, પહેલાં બેઠા. પછી મેં અહીંયા આવીને થાકી ગયો તો મેં કીધું હવે બ્લોગને એન્ડ નથી આપવો, જોઈ લે. મેં હજી જોયું નહોતું કે કવડો બ્લોગ ઉતરો, કેવો બ્લોગ છે, કેવી રીતના હે, કંઈ ખબર નથી. વધારે લાંબો થઈ જાય તો એ મજા ના આવે, અને હાવ ટૂંકો કરીએ તો એ મજા ના આવે. માપનો બ્લોગ હોય તો બધાને જોવાની મજા આવે અને આપણે ઉતારવાની મજા આવે. જો અત્યારે આ બધા હે ને આ બધા દોવાઈ ગયા અને આ બધા એની રીતે ખીલા પડ્યું ખાય છે. તો એને જો હજી લોહી પડ્યું છે. તો હાલો હવે છે ને બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.